ન્યાયાધીશોના પ્રતિનિધિ મંડળે મણિપુરના રાહત શિબિરોની મુલાકાત લીધી। મણિપુર રાજ્યમાં ચાલી રહેલા જાતીય હિંસાના કારણે સ્થાનિક લોકોના દુઃખદાયક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની પ્રતિનિધિ મંડળે તાજેતરમાં રાજ્યની મુલાકાત લીધી હતી। આ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ન્યાયમૂર્તિ BR ગવાઈ કરી રહ્યા છે અને તેમાં ન્યાયમૂર્તિઓ સૂર્યકાંત વિક્રમનાથ, MM સુંદરેશ, KV વિશ્વનાથન અને N કોટેશ્વરનો સમાવેશ થાય છે। પ્રતિનિધિ મંડળે ચુરાચંદપુર જિલ્લામાં સ્થિત રાહત શિબિરોની મુલાકાત લીધી હતી, જ્યાં જાતીય હિંસાના કારણે આંતરિક રીતે સ્થળાંતરિત થયેલ લોકો રહે છે। આ મુલાકાતનો મુખ્ય હેતુ આ શિબિરોમાં રહેલા લોકોની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનો અને તેમને કાનૂની અને માનવતાવાદી સહાય પહોંચાડવાનો હતો। સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ રાજ્યમાં કાનૂની સેવા શિબિરો, કાનૂની સહાય કેન્દ્રો અને તાત્કાલિક આરોગ્ય સુવિધાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું। આ પ્રયાસોનો ઉદ્દેશ્ય આંતરિક રીતે સ્થળાંતરિત થયેલ વ્યક્તિઓને સરકારની કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવાનો, આરોગ્ય સેવા, પેન્શન, રોજગાર યોજનાઓ અને ઓળખપત્રોની પુનઃપ્રાપ્તિ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું છે। મણિપુરમાં મે 2023ની ચાલી રહેલી જાતીય હિંસાના કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા છે અને અનેક લોકો સ્થળાંતરિત થયા છે। સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની આ મુલાકાત રાજ્યમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે કાનૂની અને માનવતાવાદી પ્રયાસોને મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે।